કેમ છો દોસ્તો? ચાલો આજે આપણે અંગ્રેજીના એક એવા મજેદાર શબ્દ વિશે જાણીએ જે આપણને બધું જ શીખવાડી શકે છે. અને એ શબ્દ છે વાય, મતલબ કે કેમ. આ એક એવો શબ્દ છે જે આપણને સવાલો પૂછતા અને નવી નવી વસ્તુઓ જાણતા શીખવાડે છે. તો શું તમે બધા એક ક્વેશ્ચન માસ્ટર બનવા તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. સારું, ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વિચાર્યો જ હશે, ખરું ને? કે ભાઈ આકાશ વાદળી કેમ છે? જોયું, આ એક નાનકડા વાય શબ્દથી શરૂ થયેલો સવાલ આપણને કેટલું બધું વિચારવા પર મજબૂર કરી દે છે. વાય આપણી અંદરની જિજ્ઞાસાને જગાડે છે અને આપણને કારણો શોધવા માટે પ્રેરે છે. તો આ જાદુઈ શબ્દ વાયનો અર્થ શું થાય છે? વાયનો એકદમ સરળ અર્થ છે શા માટે અથવા કેમ. જ્યારે પણ આપણને કોઈપણ વસ્તુ પાછળનું કારણ જાણવું હોય ને કે ભાઈ આવું કેમ થયું, તેવું કેમ છે, ત્યારે આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ. એમ સમજો કે એ કારણ જાણવાની ચાવી છે. હવે એક મજાની વાત કહું. વાયનો એક પાક્કો દોસ્ત છે જેનું નામ છે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. જ્યારે પણ વાય કોઈ સવાલ પૂછે છે ત્યારે બીકોઝ એનો જવાબ લઈને હાજર થઈ જાય છે. વાય પૂછે આવું કેમ થયું અને બીકોઝ જવાબ આપે કારણ કે. આ બંનેની જોડી બરાબર યાદ રાખજો હોં. ચાલો હવે આપણે એ શીખીએ કે જે વસ્તુઓ દરરોજ થાય છે અથવા અત્યારે આપણી નજર સામે જ થઈ રહી છે તેના વિશે કારણ કેવી રીતે પૂછવું. મતલબ કે વર્તમાન કાળમાં વાયનો ઉપયોગ કેવી રીતે કરવો. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન બનાવવો તો એકદમ સહેલો છે. ચાલો એનું સૂત્ર જોઈએ. સૌથી પહેલાં આવે વાય, પછી એના મદદગાર દોસ્ત ડુ અથવા ડઝ, પછી આવે કર્તા એટલે કે જેના વિશે વાત થઈ રહી છે એ, અને છેલ્લે આવે ક્રિયાપદ. ચાલો આને ઉદાહરણોથી વધુ સારી રીતે સમજીએ. જેમ કે બાળકો રમતો કેમ રમે છે? અહીં જુઓ, સૌથી પહેલાં વાય આવ્યું, પછી ચિલ્ડ્રન એટલે કે બાળકો જે બહુવચન છે એટલે એનો દોસ્ત ડુ આવ્યો, પછી કર્તા ચિલ્ડ્રન અને છેલ્લી ક્રિયા પ્લે. બીજું એક ઉદાહરણ લઈએ. વાય ડઝ ધ સન શાઇન એટલે કે સૂરજ કેમ ચમકે છે? અહીં સૂરજ એક જ છે એટલે આપણે ડઝ વાપર્યું. યાદ રાખજો, આ યુ વી દે સાથે ડુ આવે અને હી શી ઇટ સાથે ડઝ આવે. હવે માની લો કે કોઈ ક્રિયા અત્યારે આ જ ક્ષણે આપણી આંખો સામે થઈ રહી હોય તો? એના માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. એનું સૂત્ર પણ મજેદાર છે. સૌથી પહેલાં વાય, પછી એના નવા દોસ્તો ઇઝ, એમ કે આર, પછી કર્તા, અને હા, ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે છે. માની લો કે તમારો કોઈ મિત્ર રડી રહ્યો છે તો તમે તરત જ શું પૂછશો? વાય આર યુ ક્રાઇંગ? અહીં ક્રિયા અત્યારે જ ચાલી રહી છે. ચલો બીજું ઉદાહરણ જોઈએ. બારીની બહાર પક્ષીઓ ગીત ગાઈ રહ્યા છે તો આપણે પૂછી શકીએ વાય આર ધ બર્ડ સિંગિંગ એટલે કે પક્ષીઓ કેમ ગાઈ રહ્યા છે. કોઈ છોકરી જોરથી હસી રહી છે તો સવાલ શું બનશે? વાય ઇઝ શી લાફિંગ? અહીં શી સાથે ઇઝ આવ્યું. એવી જ રીતે જો મમ્મી રસોડામાં કંઈક બનાવતી હોય તો તમે પૂછી શકો વાય ઇઝ મોમ કુકિંગ એટલે કે મમ્મી કેમ રસોઈ બનાવી રહી છે. જુઓ કેટલું સરળ છે. વાહ, વર્તમાન કાળ તો એકદમ પાક્કો થઈ ગયો. ચાલો હવે ટાઈમ મશીનમાં બેસીને ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે જે ઘટનાઓ બની ગઈ છે એના વિશે કારણ કેવી રીતે પૂછવું. ભૂતકાળમાં કારણ પૂછવું તો સૌથી સહેલું છે. અહીંયા તો બધા માટે એક જ સુપરહીરો દોસ્ત છે અને એ છે ડીડ. સૂત્ર છે વાય પછી હંમેશા ડીડ, પછી કર્તા. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, અહીં ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ આવે છે, કોઈ ફેરફાર નહીં. દાખલા તરીકે રવિએ બારી કેમ તોડી? આ ઘટના પહેલાં બની ગઈ છે એટલે આપણે ડીડનો ઉપયોગ કર્યો અને બ્રેક એના મૂળ રૂપમાં જ રહ્યું, બ્રોક નથી થયું. બીજું એક ઉદાહરણ લઈએ. માની લો કે તમારી ચોકલેટ કોઈ ખાઈ ગયું તો તમે શું પૂછશો? વાય ડીડ યુ ઇટ માય ચોકલેટ? એટલે કે તે મારી ચોકલેટ કેમ ખાધી? સારું, હવે જો આપણે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલી રહી હતી એના વિશે પૂછવું હોય તો? એના માટે છે ચાલુ ભૂતકાળ. સૂત્ર છે વાય, પછી એના દોસ્ત વોઝ અથવા તો વર, પછી કર્તા અને ક્રિયાપદની પાછું આઈએનજી. ધારો કે કાલે સાંજે અમુક છોકરાઓ બૂમો પાડી રહ્યા હતા તો આજે આપણે પૂછીશું વાય વર ધ બોયઝ શાઉટિંગ?
અહીં બોયઝ બહુવચન છે એટલે વર આવ્યું. બીજું ઉદાહરણ જોઈએ. ગઈકાલે રાત્રે નાનું બાળક સૂઈ રહ્યું ન હતું. તો આપણે પૂછી શકીએ, વાય વોઝ ધ બેબી નોટ સ્લીપિંગ? એટલે કે બાળક કેમ સૂઈ રહ્યું ન હતું? અહીં બાળક એક વચન છે એટલે વોઝ આવ્યું. વર્તમાન અને ભૂતકાળની સફર તો આપણે કરી લીધી. હવે ભવિષ્યમાં ડોક્યું કરીએ. ચાલો હવે શીખીએ કે જે થવાનું છે એના વિશે કારણ કેવી રીતે પૂછાય. ભવિષ્યકાળ તો ખૂબ જ સીધો અને સરળ છે. અહીં પણ બધા માટે એક જ દોષ છે અને એ છે વિલ. સૂત્ર છે વાય, પછી વિલ, પછી કર્તા અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. બસ. જેમ કે કોઈની ઝૂ જવાની યોજના છે તો આપણે પૂછી શકીએ, વાય વિલ દે વિઝિટ ધ ઝૂ? એવી જ રીતે જો તમારા પપ્પા કાલે વહેલા ઉઠવાના હોય તો તમે શું પૂછી શકો? વાય વિલ યુ વેક અપ અર્લી ટુમોરો? એટલે કે તમે કાલે વહેલા કેમ ઉઠશો? દોસ્તો, અત્યાર સુધી આપણે જે પણ નિયમો શીખ્યા એ બધાને યાદ રાખવાની હવે હું તમને એક જાદુઈ ટ્રીક શીખવાડવાનો છું. આ ટ્રીકથી તમે કોઈ પણ જવાબમાંથી તરત જ ફટાક દઈને વાયવાળો પ્રશ્ન બનાવી શકશો. તૈયાર છો આ જાદુ માટે? આ જાદુના ફક્ત 3 સ્ટેપ છે. પહેલું, વાક્યમાં બીકોઝવાળો જે ભાગ છે ને, જે કારણ બતાવે છે, એને શોધી કાઢો. બીજું, એ બીકોઝથી શરૂ થતા આખા ભાગને ગાયબ કરી દો. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, વાક્યની શરૂઆતમાં વાય લગાવી દો અને થોડા જરૂરી ફેરફાર કરી લો. બસ તમારો પ્રશ્ન તૈયાર. ચાલો આ જાદુને અજમાવીએ. વાક્ય છે, શી ઇઝ ક્રાઇંગ બીકોઝ શી ઇઝ સેડ. એટલે કે તે રડી રહી છે કારણ કે તે દુઃખી છે. સ્ટેપ 1, બીકોઝ શી ઇઝ સેડ વાળો ભાગ મળ્યો. સ્ટેપ 2, એને ગાયબ કરી દો. તો શું વધ્યું? શી ઇઝ ક્રાઇંગ. સ્ટેપ 3, શરૂઆતમાં વાય લગાવો અને થોડું વાક્યને ગોઠવી દો. પ્રશ્ન બન્યો, વાય ઇઝ શી ક્રાઇંગ? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. રવિ ઇઝ લેટ બીકોઝ હી મિસ્ડ ધ બસ. આમાંથી બીકોઝવાળો ભાગ કાઢી નાખો અને વાય લગાવો. પ્રશ્ન શું બનશે? વાય ઇઝ રવિ લેટ? જોયું છે ને, એકદમ આસાન. અરે વાહ, તમે બધા તો સાચા ક્વેશ્ચન માસ્ટર બની ગયા. આપણે વાય વિશે કેટલી બધી વાતો શીખ્યા. ચાલો ફટાફટ એકવાર બધું યાદ કરી લઈએ જેથી ક્યારે ના ભૂલાય. આ સ્લાઇડ પર બરાબર ધ્યાન આપજો. આ આપણું સુપર ટેબલ છે. સાદા વર્તમાનમાં ડુ ડઝ, ચાલુ વર્તમાનમાં ઇઝ એમ આર, સાદા ભૂતકાળમાં આપણો સુપર હીરો ડેડ, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર અને ભવિષ્યકાળ માટે તો એક જ વિલ. આ બધા વારના ખાસ દોસ્તો છે જે પ્રશ્ન બનાવવામાં મદદ કરે છે. આ ટેબલનો એક સ્ક્રીનશોટ પાડી લેજો, બહુ કામ આવશે. તો દોસ્તો, હવે તમે વાયનો ઉપયોગ કરીને દુનિયાભરના કારણો જાણી શકો છો. તો મારો તમને એક સવાલ છે, તમે તમારો સૌથી પહેલો વાય પ્રશ્ન કોને પૂછશો? મમ્મીને, પપ્પાને, ટીચરને કે પછી તમારા મિત્રને? બહુ વિચારજો નહીં, બસ જઈને પૂછી લો. કારણ કે યાદ રાખજો, સવાલો પૂછવાથી જ જ્ઞાન વધે.